મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત સરકારની બે મહત્વાકાંક્ષી યોજનાઓ વિશે, જેમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો શુભારંભ કરવામાં આવેલો છે. મિત્રો, શું છે આ યોજના, કોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે, તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે વાત કરીશું નમો લક્ષ્મી યોજના વિશે. તો એમનો ઉદ્દેશ્ય શું છે? તો અહીં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તથા શિક્ષણ સાથે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્ય વધુ સુદૃઢ બને તે હેતુથી નમો લક્ષ્મી યોજના છે એનો અમલ છે શરૂ કરવામાં આવેલો છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો મળવાપાત્ર આર્થિક સહાય છે એ કેટલી મળશે? તો કે ધોરણ 12 સુધીનો જો અભ્યાસ પૂર્ણ કરેલ હોય તો એમાં કુલ તમને 50,000 રૂપિયા સુધીની સહાય છે એ મળશે. ધોરણ 9 અને 10 ની વાત કરીએ તો એમાં વાર્ષિક તમને 10,000 રૂપિયાની સહાય મળશે. એટલે કે મિત્રો ધોરણ 9 ની અંદર પણ 10,000 અને ધોરણ 10 ની અંદર પણ 10,000 એટલે કે 20,000 રૂપિયા છે એ તમને મળવાપાત્ર રહેશે. એ જ રીતે ધોરણ 11 અને ધોરણ 12 ની અંદર તમને 15,000 રૂપિયા છે એની સહાય મળશે. એટલે કે ધોરણ 11માં પણ તમને 15,000 મળશે અને 12માં પણ 15,000. આમ મિત્રો ટોટલ 30,000 છે આ 2 વર્ષની અંદર તમને મળવાપાત્ર થશે. તો આ રીતે તમે જોઈ શકો છો 30 અને 20 એમ ટોટલ 4 વર્ષની અંદર તમને 50,000 રૂપિયા સુધીની સહાય છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે. વર્ષ 2024-25ના બજેટની અંદર આ જોગવાઈ કરવામાં આવેલી હતી. અંદાજે 10 થી 12 લાખ વિદ્યાર્થીનીઓ માટે કુલ 1250 કરોડ રૂપિયા છે એ ફાળવવામાં આવેલા છે. હવે મિત્રો આપણે વાત કરીશું નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિશે, જેનો ઉદ્દેશ્ય શું છે? તો કે ઉચ્ચતર માધ્યમિક મહત્તમ વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં શિક્ષણ મેળવવા પ્રેરિત થાય અને વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરે તે હેતુથી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે. એટલે કે મિત્રો જે લોકો વિજ્ઞાન જે પ્રવાહ હોય એની સાથે જોડાય એના માટેની આ યોજના છે. તો એમાં મિત્રો જે મળવાપાત્ર આર્થિક સહાયની વાત કરીએ તો ધોરણ 11 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ પૂર્ણ કરીએથી કુલ 25,000 રૂપિયા સુધીની સહાય છે એ તમને મળશે. તે જ રીતે ધોરણ 11 માટે 10,000 રૂપિયાની સહાય અને ધોરણ 12 માટે 15,000 રૂપિયાની સહાય છે એ તમને આપવામાં આવે છે. તો અહીં મિત્રો તમે જોઈ શકો છો કે 11-12 માટે તમને 25,000 રૂપિયા મળવાપાત્ર થાય છે, જેમાં 11મા માટે 10,000 અને 12મું તમે પાસ કરો તો 15,000 રૂપિયા તમને મળશે. એ રીતે ટોટલ 25,000 મળશે. વર્ષ 2024-25ના બજેટની અંદર જોગવાઈ તમે જોઈ શકો છો, જેમાં 3 થી 5 લાખ વિદ્યાર્થીઓ આમાં બંને આવી શકે છે, બોયઝ એન્ડ ગર્લ્સ. તો એ વિદ્યાર્થીઓ માટે કુલ 400 કરોડ રૂપિયાનું બજેટ છે ફાળવવામાં આવેલું છે. તો અહીં મિત્રો બંને યોજનાઓ તમે જોઈ શકો છો કે આ જે યોજનાઓ છે એમાં 50,000થી લઈ અને વિજ્ઞાન પ્રવાહમાં તમને ટોટલ 25,000 રૂપિયા સહાય છે એ આપવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું કે બંને યોજનાની અંદર તમને કેટલી સહાય મળશે, કઈ રીતે તમારે ફોર્મ ભરવાના એ મિત્રો તમારી શાળાએથી જ અમલવારી થશે. તો ત્યાં જ તમે તપાસ કરી શકો છો. આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.